તો તે માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ સવારના વાગ્યા 7:30 અને આપણે ચા નાસ્તો રેડી થઈ ગયો છે. જો આશે મસ્ત મજાની ચા અને ગાંઠિયા. હવે દીશુ પણ ઉઠાઈ દઈશું. ચા નહીં પીવા પડે? નહીં પીવા. પછી જોવે છે તારું? જો સવારમાં ઉઠીને ફોન જોવે. બાલ તો હમણાં ભ્રમણ થઈ ગયા છે. આના બાજુમાં રંપા બનાવે છે તમે ગરમા ગરમ રોટલી. નહીં રંપા? જય માતાજી. તમારા ને કરે જો ગાઈસ વેટ જાય નહીં. બે દાડાથી કંઈ ખબર પડતી નહીં. વહેલી વાંચમ ઉડી જાય. વળી 5 એને વાગતા ને જાગવાનું થઈ જાય. બાર વાદળા કર્યા છે તો આપમાં જો ગાઈસ દેખાય છે એકદમ કાળું પમણ ડેન્જર છે. જો અંધારું છે, સવાર થઈ નથી. તો ચલો મિત્રો ફટાફટ પી લઈએ ચા. ત્યાં પર અમારે એક જાગે અને રંપા પણ રોટલી બનાવી દે. હા તો લીધા બનાવી નહીં ખાય? મેં ખરી ખાઈ દઉં હું. હા તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ચા પાણી થઈ ગયા છે અને અમારે રંપા વાસેડા વારે છે. કારણ કે ઘરમાં હજુ એક ભાઈ ઊંચા છે એટલે ઘરમાં કંઈ જવાય એવું છે નહીં. નથી હવે ભાઈ જાગી જાય પાછા નહીં રંપા. એક ભાઈ ઉઠે પછી ખાટલા ગોદડા લેવાય નહીં, ત્યાં ઘણા લેવાય નહીં. આજ તો પણ સારો હોતો હોય જો હજો નહીં. અમુક અમે શિયાળાના સમયમાં મોડા સુધી હોય ને એમ સારું પણ અને સારું જો કરીશું. રંપા વારે છે ને આપણે હવે 7:30 જેવું થઈ ગયું છે અને જવું છે કામે. તો ચલો મિત્રો જઈએ ફટાફટ હવે કામે. માએ મમરા બનાવ્યા છે તો દીશુ અહીંયાથી 12 વાગી ગયા છે. તમારા ગોડી છોડીએ મોડું કરાવ્યું છે. મોડું કરાવ્યું એવું કોઈ નહોતું પણ આ તો બહુ રાત તો બહુ ઠંડી હતી ને તમે તડકે બેસી રહ્યો થઈ ગયું મોડું. તો ફટાફટ તું ઘડીક વાર ફોન જોવો જમ ફટાફટ ખાવાનું બનાવી દો મારા દીકરા. ના નહીં ખાવું. આપણે વરણાનો મેળો જાય ને ત્યાં ઘણી બધી લીલી તુવેરનું શાક બનાવવાનું છે. અને આ બાજુ અમારા વિવેકભાઈ બેઠા બેઠા રમે છે. વિવેકભાઈ ચમ રમો રાસો તો શું કરી રહ્યું? એ અમારા વિવેકભાઈ રમતા નહીં. વિવેકભાઈ લખે છે. કેટલું ભણે? લખી રહ્યો. કેટલું ભણે તું? કચ્યું નહીં હેઠે મને જ ખબર નહીં. તું ભણવા જાય તને નહીં ખબર હોય? અરે તું નર્વસ છે. મારે વધવાનું બાકી છે.